નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું મોતની કફ સિરપની। કફ સિરપ અંગે કેન્દ્ર સરકારની રાજ્યો સાથે બેઠક મળી રહી છે। વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાશે આ બેઠક। મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોના મૃત્યુ બાદ કેન્દ્ર સરકાર એલર્ટ છે। કફ સિરપ અંગે ચાલી રહી છે તપાસ। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક સલાહકાર જાહેર કરવામાં આવ્યો છે। કફ સિરપથી બાળકોના મોત બાદ કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે। આજે સાંજે 4 વાગે તમામ રાજ્યો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવ કરશે। તેમાં મુખ્ય સચિવો, આરોગ્ય સચિવો, રાજ્ય ડ્રગ કંટ્રોલર્સ અને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપશે। આ બેઠકનો હેતુ દેશમાં ઉત્પાદિત અને વેચાતી કફ સિરપ અને અન્ય દવાઓ પર ગુણવત્તા નિયંત્રણને કડક બનાવવાનો છે। આ બેઠકમાં દવા ઉત્પાદન ધોરણોનું પાલન, દવાઓનો તર્કસંગત ઉપયોગ અને રાજ્ય સ્તરીય દેખરેખ પ્રણાલીઓને મજબૂત બનાવવા અંગે ચર્ચા પણ કરવામાં આવશે। આ બેઠક રાજ્યો પાસેથી દવાના નમૂનાઓનું પરીક્ષણ, ઉત્પાદન સુવિધાઓનું નિરીક્ષણ અને શંકાસ્પદ સિરપ સામે પગલાં લેવામાં તેમની પ્રગતિ અંગેના અહેવાલો પણ માંગશે। કફ સિરપથી 18 જેટલા બાળકોના મોત થયા છે। ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યા છે એક સલાહકાર। જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કેન્દ્રીય આરોગ્ય સચિવની અધ્યક્ષતામાં આ બેઠક મળશે અને આ બેઠકમાં મહત્વના નિર્ણય કરવામાં આવશે। મહત્વનું છે કે આ કફ સિરપથી 18 જેટલા બાળકોના અત્યાર સુધી મોત થયાના અહેવાલ છે। જે પ્રકારથી અન્ય રાજ્યોમાં પણ બાળકોના મોત થયા છે। મધ્યપ્રદેશના છિંદવાડામાં 14 બાળકોના મોત। તો રાજસ્થાનમાં સિરપથી બાળકોના મોતનો મામલો, રાજસ્થાનની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। બંને રાજ્યોમાં વપરાયેલી દવાઓ રાજ્યમાં મળતી નથી। આરોગ્ય મંત્રીએ સિરપ અંગે તપાસના આદેશ આપ્યા છે। બાળકોના મૃત્યુ થયા હોય એવો પ્રથમદર્શી અહેવાલ જાણવા મળ્યો છે। રાજ્ય સરકારે પણ આ સમાચારો મળતાની સાથે એ બાબતમાં પ્રોએક્ટિવ થઈ અને આ પ્રકારની દવાઓ આપણા ગુજરાત રાજ્યની અંદર GMACL દ્વારા કોઈ ખરીદવામાં આવે છે કે એની તપાસ કરી હતી અને એમાં આ પ્રકારની કોઈ કંપનીઓ આપણા ત્યાં આ પ્રકારની કોઈ દવાઓ સપ્લાય કરતી નથી। તો મહત્વનું છે કે રાજસ્થાનની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે। રાજસ્થાનમાં સિરપથી બાળકોના મોતના મામલે હવે ગુજરાતમાં પણ તેની અસર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે કે બંને રાજ્યમાં જે દવા વાપરવામાં આવી છે તેનો ઉપયોગ ગુજરાતમાં નથી થતો। અન્ય સમાચાર અમદાવાદથી કફ સિરપના ઉપયોગને લઈને એડવાઇઝરી। અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખનું નિવેદન, સિરપમાં ઇથેનિલ ડાયક્લોન હોય છે। આવી કફ સિરપનો ઉપયોગ ન કરવો। ડોક્ટરની સલાહ વગર સિરપ ન લેવા પણ અનુરોધ આપવામાં આવ્યો છે। 3 વર્ષથી નાની ઉંમરના બાળકોને સિરપ ન આપો। ડેક્સોમેથોફોન નામનું આ ડ્રગ જે રીતે દવા મિક્સ થતી હોય છે, જે કફ સિરપની અંદર ખૂબ સારી અસર થતી હોય છે, પણ બાળકોમાં યુઝ ના કરવો જોઈએ। મારા કેમિસ્ટોને પણ નમ્ર વિનંતી છે કે આ શેડ્યુલ H દવા છે અને સમાજને પણ મારી એક છે કે આવી કફ સિરપ એ 3-4 વર્ષના છોકરાઓની અંદર યુઝ ન કરવો જોઈએ। તો હવે આગળ વાત કરીએ શક્તિશાળી વાવાઝોડું। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। મોડાસા સહિત અન્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વરસાદી ઝાપટાને પગલે ખેડૂતોની ચિંતા વધી છે। મગફળી, સોયાબીન જેવા પાકોને નુકસાન થઈ શકે છે। હજી પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે।
અંબાજી પંથકમાં ખાબક્યો છે ધોધમાર વરસાદ. અંબાજીના રસ્તાઓ થયા છે પાણી. બજારના રસ્તાઓ પર વહી નદીઓ. અંબાજી હાઈવે પર પણ ફરી વળ્યા છે વરસાદી પાણી. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. બજારોની દુકાનોમાં પણ ફરી વળ્યા છે પાણી. અંબાજીમાં જે રીતે આજે બપોરે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને ચોક્કસપણે કહેવામાં આવ્યું કે મોડી સાંજે ભારે વરસાદ ખાબકી શકે છે. ચોક્કસપણે આજે મોડી સાંજે જે અંબાજી પંથકમાં છે કે ભારે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થવા પામી હતી અને ખબર નથી પડતી ચોમાસું એક તરફ વિદાય લઈ રહ્યું છે ત્યારે આ કમોસમી માનવું, માવઠું માનવું કે ચોમાસાનો વરસાદ માનવો, પણ આજે જે સાંજે વરસાદ પડવા પામ્યો છે એ બજારમાં છે પાણીની નદીઓ જોવા મળી છે અને કેટલીક દુકાનોમાં પાણી ઘૂસી જતા દુકાનો પણ બંધ કરવાની ફરજ પડી હતી. અને હાઈવે માર્ગ જે છે અંબાજી હિંમતનગરનો હાઈવે માર્ગ છે સમગ્ર આપણે બતાવવા માંગીશ કે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં વાહનો જે છે વાહનો અટવાયેલા જોવા મળી રહ્યા છે. અનેક વાહનો પાણીમાં. તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે ત્યારે ડાંગના સાપુતારા ખાતે ધીમી ધારે વરસાદ વરસ્યો છે. પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ખેડૂતો ચિંતિત બન્યા છે. ડાંગર, નાગલી અને વરાઈ જેવા તૈયાર પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો અરબ સાગરમાં સર્જાયેલા ગંભીર ચક્રવાત શક્તિ અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુ ટર્ન લેશે. ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે. 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. શક્તિ વાવાઝોડાની ગુજરાત પર નહીવત અસર જોવા મળશે. જો કે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડું 6 ઓક્ટોબરે ગુજરાત તરફ યુ ટર્ન લેશે. વાવાઝોડાની અસર ગુજરાત પર ખૂબ ઓછી થશે. દરિયાકાંઠે 40થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકશે. શક્તિ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને 3 નંબરનું ચેતવણી સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે બંદર પર હળવું સંકટ અથવા ખરાબ હવામાનની સંભાવના છે. શક્તિ વાવાઝોડાને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. લોકોને દરિયા કિનારે ન જવાની અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની તાકીદ પણ કરવામાં આવી છે. તો બીજી તરફ પોરબંદરમાં વાવાઝોડાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. બંદર પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. શક્તિ નામનું વાવાઝોડું જે અરબી સમુદ્રમાં હાલ જે કહી શકાય કે સક્રિય છે તે વાવાઝોડું જે ગતિએ આગળ અત્યારે હાલમાં તો કહી શકાય કે ઓમાન અને જે ગલ્ફ તરફ જે જતું જોવા મળે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે વાવાઝોડું છે તે ફરી સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તાર છે તે તરફ પણ તેની અસર ક્યાંક ને ક્યાંક જોવા મળે અને પવન અને વરસાદની પણ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈને પોરબંદરની વાત કરીએ તો પોરબંદરની જે આપ જોઈ શકો છો કે દરિયો જે છે તે પોરબંદરના દરિયામાં જે કરંટ છે તે કરંટ જોવા મળી રહ્યો છે. જો કે વાવાઝોડાનો અને જે સાયક્લોનનો જે પવન અને જે કરંટ હોય તેવો નથી જોવા મળતો, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડે ઘણે અંશે દરિયામાં પણ દરિયો રફ હોય તેમ લાગે છે. પરંતુ હાલ તો સતર્કતાના કારણે પોરબંદરના જે તમામ જે માછીમારો છે તેઓને દરિયામાં માછીમારી કરવા માટે ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. સાથે જ 3 નંબરનું જે સિગ્નલ છે તે પોરબંદરના બંદર પર લગાવવામાં આવ્યું છે છેલ્લા ઘણા દિવસોથી. એટલે હાલ તો જિલ્લા વહીવટી તંત્ર જે છે તે આ જે હવામાન વિભાગની આગાહી છે તેને લઈને જે તકેદારીના પગલાં છે તે લઈ રહ્યું છે અને ખાસ કરીને જે હવામાનનું જે બુલેટિન જે છે હવામાન વિભાગની જે સમગ્ર જે જાણકારી જે છે સૂચનાઓ છે તેના તરફ જે સમગ્ર ધ્યાન છે તે કેન્દ્રિત કરી રહ્યું છે. પ્રતિશ સિનુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. ગીર સોમનાથમાં દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી. દીવના દરિયામાં ઉછળ્યા છે ઊંચા મોજા. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વેરાવળ બંદરે 3 નંબરનું સિગ્નલ યથાવત છે. માછીમારોને તાત્કાલિક પરત ફરવા આદેશ.
અરબી સમુદ્રની અંદર હાલ શક્તિ નામનું વાવાઝોડું છે તે સક્રિય થયું છે અને આ શક્તિ નામનું વાવાઝોડું હવે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે હું મારી પાછળના આપને દ્રશ્ય બતાવીશ, કારણ કે આ જે દ્રશ્યો છે તે પ્રવાસન સ્થળ દીવના છે ને પ્રવાસ સ્થળ દીવને જે અરબી સમુદ્ર છે તે હાલ ગાંડો તુરબેલો છે। દરિયાની અંદર ભારે ઊંચા મોજાઓ છે તે ઉછળી રહ્યા છે। ખાસ કરીને દીવનો જે આ દરિયા કિનારા પરના મોજા છે, દીવના જે પહાડો હોય છે તેમની સાથે અથડાઈ રહ્યા છે। તો બીજી તરફ માછીમારોની જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ અને દીવના જે મોટા ભાગના માછીમારો છે કે જેઓ દરિયાની અંદર માછીમારી કરવા માટે ગયા હોય છે તે તમામ માછીમારોને હાલ અલગ અલગ બંદરો ઉપર બોટો છે તે લાંગરવા માટેની સૂચના આપવામાં આવી છે અને ખાસ કરીને 3 નંબરનું સિગ્નલ છે તે પણ ઘણા દિવસોથી યથાવત રાખવામાં આવ્યું છે। એટલે કે ખાસ કરીને 30 તારીખથી લઈ અને આગામી 5 તારીખ સુધી માછીમારો છે તેમને દરિયાની અંદર માછીમારી ન કરવા જવા માટે પણ સૂચના આપવામાં આવી છે। ત્યારે જોવું રહ્યું કે હવે જેમ જેમ ગુજરાત તરફ શક્તિ નામનું વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમ તેમ અરબી સમુદ્ર છે તે કઈ રીતે પોતાનું રૂપ ધારણ કરે છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। દ્વારકાના દરિયામાં હળવો કરંટ જોવા મળ્યો છે। હાલ શક્તિ વાવાઝોડાને લઈને દ્વારકાના દરિયામાં હળવો કરંટ જોવા મળી રહ્યો છે। તમામ માછીમારોને દરિયામાં ન જવાની સૂચના। જિલ્લામાં તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત છે। દ્વારકા જિલ્લાના તમામ માછીમારોએ પોતાની બોટો બંદર કિનારે લંગરી દીધી છે। અરબ સાગરમાં શક્તિ વાવાઝોડું સક્રિય થતા દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર પણ સતર્ક થયું છે। વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠા વિસ્તાર પર અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તંત્ર દ્વારા ડિઝાસ્ટર વિભાગની ટીમ મારફતે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। દરિયામાં તેજ પવન ફૂંકાઈ રહ્યો છે। તારીખ 6 અને 7 ઓક્ટોબરે ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જિલ્લાના તમામ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે। સાવચેતીના ભાગરૂપે જિલ્લાના તમામ કર્મચારીઓને રવિવારના દિવસે પણ હેડક્વાર્ટર ન છોડવા આદેશ અપાયા છે। બિહારના છપરામાં મુશળધાર વરસાદને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો દિવસભર માટે બંધ રાખવાનો આદેશ આપ્યો હતો। 12 કલાકના વરસાદ પછી શહેરમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી। રહેણાંક ડાક બંગલા રોડની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે। ન્યૂઝ 18ના સંવાદદાતાએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો। छपरा में पिछले 24 घंटे से बारिश का दौर जारी है और बारिश के बाद जो हालात पैदा हो गए हैं वो डराने वाले हैं। हम अभी खड़े हैं छपरा के डाक बंगला रोड में। यहाँ के हालात आप देख सकते हैं। ये पानी जो है, हम दिखाना चाहेंगे पानी को, सबसे पहले पानी को फोकस किया जाए। और ये पानी जो है लगातार बढ़ता जा रहा है। बारिश बार बार रुक रुक करके, थोड़ी देर के लिए बारिश रुकी थी, बारिश फिर शुरू हो जा रही है। लोग परेशान हैं, कुछ लोग हैं मेरे साथ। क्या स्थिति अभी है बताइए? स्थिति बहुत गड़बड़ है सर, बहुत गड़बड़ हो गया है। पानी का निकलने का साधन नहीं है, बहुत दिक्कत हो रहा है चलने वलने में, लोग को बहुत परेशानी हो रही है। जो भी प्रभावित इलाके हैं वहाँ से पानी निकालने की कोशिश भी की जा रही है, लेकिन जो पानी है वो कम होने का नाम नहीं ले रहा। और पहली बार जो बताया जा रहा है कि 35 साल में पहली बार छपरा में ऐसी बारिश हुई है और इस तरह का नज़ारा देखने को मिला है। संतोष गुप्ता, न्यूज़ 18 छपरा। તો બિહારના કેમૂરમાં વરસાદથી પૂરની સ્થિતિ। સતત વરસાદના કારણે વિવિધ સ્થળોએ પાણી ભરાયા છે। જિલ્લા વહીવટી તંત્રએ લોકોને નદી અને વરસાદી નાળાઓથી દૂર રહેવા સલાહ આપી છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે। ઉલ્લેખનીય છે કે સતત વરસાદથી જે પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે, સાથે જ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોને નદી નાળાથી દૂર રહેવા પણ તંત્ર અપીલ કરી રહ્યું છે। જનજીવન અહીં સંપૂર્ણપણે ઠપ થયું છે। રાજકોટમાં સગીર યુવકને તાલિબાની સજા, જીવતા વાળ ઉખાડતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। ગણેશ મહોત્સવમાં 4 શખ્સોએ હુમલો કર્યો હતો। હનુમાન મઢી નજીક હુમલાની આ સમગ્ર ઘટના બની હતી। ઘટનાને પગલે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। ઘટનાના 15 દિવસ બાદ વિડીયો વાયરલ થયો છે। વાળ ઉખાડતા હોવાનો આ વિડીયો વાયરલ થયો છે। તો રાજકોટમાં એક સગીરને તાલિબાની સજા આપતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। ગણેશ મહોત્સવ દરમિયાન 4 જેટલા શખ્સો દ્વારા હનુમાન મઢી નજીક એક વ્યક્તિ પર હુમલો કરાયો હતો અને આ ઘટનાને ધ્યાનમાં રાખીને કેટલાક લોકોએ એક સગીરને ઝડપી લીધો અને તેને તાલિબાની સજા આપી। યુવકો સગીરના માથાના વાળ ખેંચીને કાઢતા વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યા છે। સંવાદદાતા હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, ખૂબ જ કહી શકાય કે ચોંકાવનારો આ વિડીયો છે કે જોઈને આપણને લાગે કે આવું કઈ રીતે કોઈ કરી શકે। શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે?
જે લુબના જે સમગ્ર ઘટના છે તે ગણેશ ચતુર્થી અને ગણેશ મહોત્સવ દરમિયાન બની હતી. ગણેશ મહોત્સવ દરમિયાન એક જૂથ દ્વારા જે છે બીજા જૂથના કેટલાક વ્યક્તિઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જેમનો ખાર રાખીને જે 15 દિવસ પહેલા જે એક સગીર વયનો યુવક છે તેમના જીવતા વાળ માથામાં ખેંચવામાં આવે છે અને ડોલમાં નાખવામાં આવે છે. એટલે કે કહી શકાય કે એકદમ હલકી કક્ષાનો આ વિડીયો કૃત્ય કહી શકાય. આ તાલિબાની સજા જે છે તેવી સજા રાજકોટમાં એક યુવાનને આપવામાં આવી હતી. આ જે ઘટના બની હતી તે કોઈ સરકારી કચેરીમાં બની હોય તેવું પણ સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે. ત્યારે આવી જે ઘટના બની છે તેમની નિંદા પણ રાજકોટ શહેરમાં થઈ રહી છે. બીજી તરફ લોકોમાં પણ ક્યાંક આક્રોશ થઈ રહ્યો છે. આવું જે કૃત્ય કરનાર શખ્સ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી જે છે એ માંગ ઉઠી રહી છે. કેમ કે વિડીયોમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે સગીર વયનો યુવક છે તે ચીસો પાડે છે, પોતાની જાતને બચાવવા માટે ચીસો પાડે છે. બીજી તરફ નિર્દયતાથી અન્ય એક યુવાન છે તેમના માથાના વાળ ખેંચી રહ્યા છે. ત્યારે આ મામલે પોલીસ છે તે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ લોકોની માંગ છે. જીલુબના બિલકુલ હાર્દિક, જે વ્યક્તિ છે ને શરમ પણ નથી આવી રહી, ખેંચીને વાળ કાઢી રહ્યો છે, તેની કોઈ શોધખોળ કરવામાં આવી છે ખરી? કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ખરી? હાલ આ જે સમગ્ર બનાવ છે તે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હોવાની જે શક્યતાઓ સામે આવી રહી છે. ત્યારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ જે શખ્સ છે તેમની જે ઝડપીને તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકોની માંગ છે. બીજી તરફ આ પોલીસ પણ તપાસ કરી રહી છે. વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકોટ પોલીસ પણ હરકતમાં આવી છે અને શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ જેટલી નિર્દયતાથી એક સગીર વયના જે છે એમના વાળ ખેંચવામાં આવે છે, આ વિડીયો છે તે હાલ શહેરમાં રાજકોટ શહેરમાં પણ ક્યાંક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ. પાટણમાં સાંતલપુરના લોધરા ગામે યુવકોના જાહેરમાં મુંડન કરવાનો મામલો વાયરલ વિડીયો બાબતે વારાહી પોલીસે 4 ઇસમોની અટકાયત કરી છે. બનાસકાંઠા જિલ્લાના ઉણ ગામના યુવકો સાંતલપુરના લોધરા ગામે ગરબા રમવા ગયા હતા. લોધરા ગામના લોકો સાથે બોલાચાલી થતા ગામ લોકોએ યુવકોને આપી હતી તાલિબાની સજા. લોધરા ગામના લોકોએ સજા આપતો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. વાયરલ વિડીયોના આધારે તપાસ કરતા કાયદો હાથમાં લેનારા 4 યુવકોની પોલીસે અટકાયત કરીને કાર્યવાહી કરી છે. છોકરાઓના જે માથાના વાળ કાપવામાં આવેલા અને એક ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી, જે ભોગ બનનાર છે એમનું પોલીસે નિવેદન લીધેલ છે અને એમણે જણાવેલ છે કે આ બાબતે અમારે કોઈ પોલીસ કાર્યવાહી કરેલ નથી, કારણ કે એ ગામના જે છે એ એમના સંબંધી છે અને એમને સમાધાન થયેલ છે. તેમ છતાં પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ અને જે ઇસમો હતા એમના વિરુદ્ધ એમને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તો સુરતના રાંદેરમાં પાર્કિંગ મુદ્દે 2 પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી. બંને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મારામારી થઈ. એક જૂથે લાકડાના ફટકાથી એક પરિવારના 5 સભ્યો પર હુમલો કર્યાનો આરોપ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. તો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. રાંદેરમાં પાર્કિંગ મુદ્દે માથાકૂટ થઈ હતી, જે બાદ મામલો વધુ ઉગ્ર બન્યો. 2 પરિવાર વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થઈ, જે મારામારીમાં પરિણમી. એક પરિવારના 5 સભ્યો પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. તો આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. કીર્તિશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કીર્તિશ, શું વધુ માહિતી સમગ્ર મામલે? બિલકુલ લુકના, સુરતના રાંદેર વિસ્તારની આ ઘટના છે, જ્યાં પાર્કિંગ જેવા સામાન્ય મુદ્દે 2 પરિવારો આમને સામને આવી ગયા હતા. જોતજોતામાં આ પરિવારો એટલા ઉગ્ર થઈ ગયા હતા કે એક પરિવારે લાકડાના ફટકા વડે સામેના પરિવારના 5 સભ્યો પર તૂટી પડ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. હવે સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નવી સિવિલ ખસેડવામાં આવ્યા હતા. એ પ્રકારની સમગ્ર ઘટના છે કે પાર્કિંગ મુદ્દે સામાન્ય ઝઘડો મારામારી સુધી પહોંચ્યો હતો. ઇજાગ્રસ્ત લોકોએ સામે પક્ષ પર આક્ષેપો કર્યા છે. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને પોલીસે હવે સીસીટીવીની મદદથી ગુનો દાખલ કરી હુમલો કરનાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જી બિલકુલ કીર્તિશ, આભાર સમગ્ર માહિતી બદલ. મહેસાણાના કડીમાં એક જ દિવસમાં 2 મહિલાઓનો આપઘાત. બંને મહિલાઓએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. હરસિદ્ધિ સોસાયટીમાં જસ્મીનબેન પટેલે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો. ઓમકાર સોસાયટીમાં પાયલ ગોસ્વામીએ સાડી વડે ફાંસો ખાઈને આત્મહત્યા કરી.
કડી પોલીસે બંને ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. બંને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદના ધોલેરા ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. હેબતપુર ગામના પાટિયા પાસે બે ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 8 થી 10 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ઉધનામાં કન્ટેનરને અકસ્માત નડ્યો છે. રોકડિયા હનુમાન મંદિરમાં કન્ટેનર ઘૂસ્યું. ડ્રાઈવરને ઝોંકો આવી જતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં મંદિરને નુકસાન થયું છે. કન્ટેનર ચાલકની અટકાયત કરવામાં આવી છે. ગાઝિયાબાદમાં સિંહાની ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. મોર્નિંગ વોક પર નીકળેલ મહિલાઓનો અકસ્માત થયો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં 3 મહિલાઓના મોત નીપજ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આ મહિલાઓ રોડ ક્રોસ કરી રહી છે. તે દરમિયાન પૂરપાટ ઝડપે કાર આવે છે અને મહિલાઓને અડફેટે લે છે. આ મહિલાઓ કાર નીચે દબાઈ જાય છે અને મહિલાઓના મોત થઈ જાય છે. પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના ધી કેબિન વિસ્તારમાં અકસ્માતનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં નબીરાએ અકસ્માત સર્જ્યા બાદ દાદાગીરી કરી હતી. ચાલકે કાર રિવર્સ લેતા સમયે બાઇક સાથે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ નબીરો કારના સનરૂફમાંથી બહાર આવીને લોકોને છરીથી ડરાવતો જોવા મળ્યો હતો, જે બાદ લોકોએ નબીરા અને તેની કાર પર પથ્થરમારો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. રિવર્સ લેતી વખતે કોઈ બાઇક સાથે ટક્કર થઈ ગઈ અને જેમાં બોલાચાલી થતાં આજુબાજુના માણસો ભેગા થતાં પોતે ગાડીની અંદર જઈ અને સનરૂફમાંથી છરી બતાવી અને લોકોને ધમકાવતો હોય તેવો વિડીયો લોકોએ બનાવેલો અને જે દરમિયાન બોલાચાલી થતાં પોતે લોકોને ડરાવવાની કોશિશ કરેલ અને જગ્યાઓથી જતા રહેવાની કોશિશ કરેલ. મીનવાઇલ પબ્લિકમાંથી કેટલાક કિસ્સાઓએ તેના ઉપર ગાડીના ઉપરના ભાગે પથ્થરનો મારેલા અને જેમાં તેની ગાડીને પણ નુકસાન થયેલું. થોડી ઘણી ઈજા એને પણ થયેલી. પોલીસે તાત્કાલિક સદર ઇસમને શોધી કાઢી. તો અમરેલીના રાજુલામાં ફરી સિંહણના આટાફેરા વધ્યા છે. વાવેરા ગામે 2 સિંહણની લટાર. શિકારની શોધમાં વાવેરા ગામની બજારમાં સિંહણ જોવા મળી. 2 સિંહણના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે. પશુના ટોળાએ દોટ મૂકતા સિંહણ ઊભી પૂંછડીએ ભાગી છે. સિંહણ પાછળ પશુનું ટોળું દોડતું હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વાવેરા ગામે શિકારની શોધમાં સિંહણ નીકળી હતી. 2 સિંહણના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે. લોકોમાં ડરનો માહોલ. પશુના ટોળાએ દોટ મૂકતા સિંહણ ઊભી પૂંછડીએ ભાગતી જોવા મળી હતી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.